લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ વદ એકમ, શુક્રવાર, તારીખ 26/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:22. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજે ખૂબ જ શુભ દિન છે અને જે લોકોને ઘરનું વાસ્તુ કરાવવું હોય ને એના માટે આજનો દિવસ સૌથી ઉત્તમ દિવસ છે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં આપણા જીવનમાં સૌથી અગત્યની વસ્તુ પૈસો, એનું આયોજન કરીને એને વ્યવસ્થિત રીતે આગળ વધારીએ તો ચોક્કસ પૈસાની તંગીથી ક્યારેય આપણને દુઃખ નથી મળતું. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખરેખર ખૂબ સુંદર તો હશે જ, પણ મનથી પણ ખૂબ સુંદર હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિવાળા માટે આજે વ્યાપારિક અને સામાજિક બંને કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે તમારી પોતાની ગણતરી પ્રમાણેનું કામ કરી શકશો અને કરી શકવાથી આપને ઘણો આનંદ તો મળે, પણ ખૂબ સારા અને સુંદર પરિણામ આપણે મેળવી શકશું. મિત્રો, આજે ચોક્કસપણે જો સમજી વિચારીને આયોજિત કરીને અગત્યના કામો હાથમાં લઈએ ને તો એ પૂર્ણ થાય. વૃષભ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે અને આજના જ દિવસે કદાચ બચત પર પ્રહાર થતો દેખાય છે. તો મિત્રો, આજે બચતને સાચવીને રાખજો. આજે કોર્ટ કચેરીને લગતા કામોમાં અને નાણાકીય કામોમાં ખૂબ સાવધાની વર્તવાની જરૂરિયાત દેખાય છે. કોર્ટમાં કંઈક ખોટું સ્ટેટમેન્ટ અપાઈ જાય તો નુકસાન, નાણાકીય પરિસ્થિતિમાં જો કોઈ ખોટું આયોજન થઈ જાય તો પરેશાની ઊભી થઈ શકે છે. મિથુન રાશિવાળા માટે આજે માલ મિલકત અંગેના કાર્યોમાં ખૂબ સરળતા આવતી દેખાય. આજે તમે તમારી બુદ્ધિને અનુસરીને જો વ્યવસ્થિત રીતે આયોજન કરીને ચાલશો ને તો આજનું નુકસાન ટાળી શકાય. આજે તમારી આવડત અને મહેનતને આધારે તમે તમારા કામોના પરિણામ લાવી શકશો. અને મિત્રો, મહત્ત્વની બાબત એ છે કે આજે આપણા સંતાનો અથવા તેના સંતાનો આપણને ખૂબ સરસ રીતે સાથ આપી જાય. કર્ક રાશિવાળા માટે આજે ધનલાભનો યોગ બનતો દેખાય. આજે આપણે આપણા કાર્યમાં પરોવાયેલા રહીશું, બીજાને સહકાર આપશું, બીજા આપણને સહકાર આપશે અને આજે ખૂબ મહત્ત્વના જીવનમાં જેની અગત્યતા બહુ મોટી કહેવાય એવા કામો આપણે સરળતાથી કરી લઈશું. આ તો ઠીક, આપણા સગા સંબંધીઓના કામમાં પણ સાથ આપશું ને તો એમને પણ આજે લાભ મળશે. અને આજે સાંજના છેડે બહુ જ સરસ રીતે દરેક કામનો ઉકેલ આવે ને એટલે આપણે રાહત પણ એટલી જ મળે. સિંહ રાશિવાળાએ આજે ધ્યાન રાખવાનું છે. ધ્યાન એક જ વાતનું રાખવાનું છે કે ખોટા પૈસા ગમે ત્યાં ખર્ચાઈ ન જાય. તમે સારું કામ કરવા જશો પણ એ કામ આપણે કામનું નહીં હોય, જે વસ્તુ લેવા ગયા તે આપણે કામની નહીં હોય ને એ વસ્તુ ખરીદાઈ જાય ને ઘરે લઈ આવીએ પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કંઈ કામનું છે નહીં. તો આવું ન થાય એની કાળજી રાખજો. અને છેલ્લે કોઈ નહીં મળે ને તો જીવનસાથીની સલાહ ચોક્કસ લેજો. આજે નોકરીવાળાને બઢતી બદલીના કોઈ પ્રશ્ન હોય તો એમાં સારી પ્રગતિ આવતી દેખાય. ધંધાકીય માણસો માટે કંઈક નવું કામ આમ ઉડતું આવે, મળી જાય ને કામ થઈ જાય. કન્યા રાશિવાળાએ આજે આ પોતાના સંતાનો અંગેના કામોમાં ખૂબ સાવધાની રાખવાની છે, સાવચેતી રાખવાની. કોઈને મળવાનું થાય, કોઈ સંબંધ નક્કી કરવાનો છે તો પૂરેપૂરી તપાસ કર્યા પછી આગળ વધશો તો બચી શકાય.
આજે છે ને કન્યા રાશિવાળા માટે નાની મોટી રૂકાવટ પણ આવતી દેખાય છે, તો ત્યાં પણ થોડી ધીરજ રાખજો. યોગ્ય માણસની સલાહ લેવી પડે તો લઈને આગળ ચાલવું. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કુટુંબના પ્રશ્નો સતાવી શકે છે. આજે દિવસની શરૂઆત નાના મોટા કામથી આપણે કરીએ, પણ દરેક નાના મોટા કામમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી રૂકાવટો આવતી દેખાય છે. આજે સામાજિક કામોમાં અને સામાજિક કામમાં ખાસ કરીને વ્યવહારિક લેવડ દેવડમાં ખૂબ ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે તમને માન સન્માન મળતું દેખાય છે. ભૂતકાળના કરેલા કામો આપણને માન સન્માન અપાવી જાય. આજે તમારા હિત શત્રુઓ તમારા માટે મુશ્કેલી ઊભી કરવાની કોશિશ કરે પણ ફાવે નહીં. આજે મિત્રો કોઈની પણ સાથે નાણાકીય લેવડ દેવડ કરો તો સાવધાની રાખવી. લખીને આપવું, લખીને લેવું. ધનરાશિવાળા માટે દિવસ સારો, પણ જે લોકો નોકરી કરે છે એ લોકોએ આજે સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય છે, તો સાવધાની ચોક્કસ રાખવી. મિત્રો, આજે વાણીમાં જેટલી મીઠાશ રાખશો ને એટલા જ કામ સરળતાથી પૂરા કરી શકશો. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે આજે દિવસ સારો, સારી ગ્રાહકી આવી જાય. મકર રાશિવાળા માટે આજે ધંધાકીય તક મોટી મળતી દેખાય છે. આજે મિત્રો ધંધામાં કંઈક એવું કામ થાય જે તમને આગળ લઈ જવા માટે સક્ષમ હોય અને આજનું કામ અચાનક આવે, એક તકના રૂપે આવે, પણ એને ઝડપવા માટે તૈયારી તમારે રાખવાની છે. આજે માનસિક સંતુલનમાં ફેરફાર ન આવે એની કાળજી રાખજો અને વાદ વિવાદથી એક ગાંવ જેટલું છેટું રાખવું જરૂરી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, દિવસની શરૂઆતમાં જ કોઈ સારા લાભ આપતા સમાચાર તમને મળતા દેખાય. અને મિત્રો, આ સમાચાર આજના દિવસની ખુશી આપણી બમણી કરી નાખે. આજે જે લોકો નોકરી કરે છે એ લોકોનો ઉપરી વર્ગ, પોતાની સાથે કામ કરનારા માણસો બધાનો સાથ સહકાર મળે ને આજે ખૂબ સુંદર કામ આપણે કરી શકીએ. મીન રાશિવાળાએ આજે ખાસ આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે દોડધામમાં થાક લાગે, થાકને લઈને આપણી તબિયત નાદુરસ્ત રહી શકે, તો એની પર ધ્યાન અવશ્ય રાખજો. આજે પારિવારિક અને સામાજિક કામોમાં ખર્ચા પણ થઈ શકે, પણ બધું વ્યવસ્થિત છે એટલે ટેન્શન નહીં લેતા, પણ તૈયારી આપણી પૂર્ણ હોવી જોઈએ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, આપણે ઘણી વખત આપણા પિતા પ્રત્યેનું ભાન આપણે ભૂલી જઈએ છીએ, પણ બાળક સમજ ન થાય ત્યાં સુધી બહુ જ સમજીને ચાલવાનું છે. મિત્રો, બચપનથી જોવાનીમાં આપણે જે સપના જોઈએ જ ને, એ સપના તો આપણા હોય છે, પણ એને દિશા આપનાર આપણો પિતા હોય છે. બહુ જ સમજદારી રાખવાની છે આપણે, બહુ જ. આપણા સમાજમાં છે ને પિતા જ એક એવું પાત્ર છે કે જેને ખરેખર કોઈ જલ્દીથી કોઈ ગણકારતું નથી. મેં જોયું છે, પણ એ જ એક પાત્ર છે જે તમારા જીવનને દિશા આપે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. તો મિત્રો, આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણીવાર ખબર શનિપાત થાય, મગજ પર તાવ ચડી જાય અને આપણે લવારા પર ચડી જઈએ, કંઈક અજીબ વર્તન કરવા માંડીએ, ત્યારે રાઈના તેલનું માલિશ જો આપણે માથામાં કરીએ તો શનિપાતના દર્દીને ઘણી મોટી રાહત મળે છે. મિત્રો, ઘણીવાર આપણા સમાજમાં શનિપાતને પેલી મેલી વિદ્યા સાથે જોડી દેવામાં આવે છે. ના, આ એક જાતનો તાવ છે જે તમારા મગજ પર ચડે છે. તો આવું જો કંઈ હોય ને તો એવા માણસના માથા પર રાઈનું તેલ, સરસિયાનું તેલ માલિશ કરવું જોઈએ અને આવા વ્યક્તિને થોડી વાર તડકામાં બેસાડવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ફક્ત ને ફક્ત સારું વાંચન.
જે માણસના જીવનમાં વાંચનનું મહત્ત્વ છે ને એના વિચારો હંમેશા સારા હશે. આજે પેલો વિચારોનો યુગ છે ને, માણસ વિચાર્યા જ કરે છે, એક પછી એક સમસ્યાઓ એના જીવનમાં આવે છે. તો આ સમયે જે સમસ્યાઓ છે એમાંથી નીકળવા માટેનું શસ્ત્ર જો કહીએ ને તો સારામાં સારું શસ્ત્ર છે પુસ્તક, વાંચન. તમે વાંચતા જાઓ, જો તમારું જ્ઞાન ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. તો મિત્રો, આ હતું તમારું આજનું રાશિફળ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.